છોટાઉદેપુરના અશાલા ગામે કૂવામાં પડેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। છોટાઉદેપુર તાલુકાના અશાલા ગામમાં આવેલ એક કૂવામાં દીપડો ખાબકવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને ગભરાહટનો માહોલ સર્જાયો હતો। ગામમાં રહેતા સુંદરભાઈ ગોસલાભાઈના વાડામાં આવેલા કૂવામાં અચાનક એક દીપડો પડી ગયો હતો। કૂવામાંથી અવાજ આવતા જ માલિક સહિત આસપાસના લોકોને જાણ થઈ હતી, જેના પગલે કૂવામાં દીપડો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ તમામ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી। વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢવા માટે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અનોખા રેસ્ક્યુ ઓપરેશનને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા, જેને પગલે વન વિભાગે લોકોને સુરક્ષિત અંતર જાળવવા અને ભીડ ન કરવા અપીલ કરી હતી। વન વિભાગની ટીમે ભારે જહેમત અને સૂઝબૂછ સાથે આખરે દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો। દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા જ વન વિભાગ સહિત સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। Italiana.